નંદની બેન, આ વિડીયોના માધ્યમથી તમે લોકોને કંઈ કહેવા માંગશો? અમારે ઘર નથી, એક રેવા પતરાનું ઘર છે અમારે. ચોમાસામાં પાણી ભરી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે જઈએ છીએ, જ્યાં એક 5 બહેનો અને એક ભાઈ જેઓ પોતાની જિંદગીની અંદર સંઘર્ષ કરી રહ્યા છે અને તેમના માતાશ્રી સાપ કરડવાના કારણે મૃત્યુ પામેલ છે, તેમજ પિતાશ્રીનું અકસ્માતમાં મૃત્યુ થયેલ છે અને આ પરિવારમાં હવે કોઈ છત માટે છે નહીં હાજર. એટલે આપણે આવા પરિવારને આજે મદદ કરીએ છીએ. આવા પરિવારની મદદ માટે આજના દાતાશ્રી તરીકે ચૌહાણ નવલસિંહ ભાઉભા, જેઓ ઝાંઝરકા ગામના છે, તેઓના જન્મદિવસ નિમિત્તે આજે આવા પરિવારની મુલાકાત માટે એમને સેવા માટે અમને કહ્યું છે, તો આજે અમે એ પરિવારની મુલાકાત લઈએ. તો મિત્રો, એક સાચા જન્મદિવસની ઉજવણી નવલસિંહ ભાઉભા ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. તો ચાલો આજે એ સેવાને, એ જન્મદિવસને એક સફળ જન્મદિવસ તરીકે ઉજવણી કરીએ. તો કટારિયા ગામે ચાલો મિત્રો આપણે જઈએ. તો મિત્રો, જીવ મૈત્રી સેવા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે આજે અમે મુલાકાત લીધી છે, કે જેની અંદર પાર્ટ 2 એટલે કે બીજો ભાગ છે. આ બીજો પરિવાર છે, જેની અંદર સુરેશભાઈ બુટિયા નામનો પરિવાર છે, પણ તેમના પરિવારની અંદર સુરેશભાઈ હયાત નથી, તેમજ તેમના પત્ની પણ હયાત નથી. તો નમસ્તે બેન. નમસ્તે. શું તમારું નામ છે? મમતા. મમતાબેન તમારું નામ છે. ભણો છો ખરા તમે? ના, નથી ભણતા. અચ્છા, તો તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? 5 બહેનો અને એક ભાઈ. 5 બહેનો અને એક ભાઈ છે. તો પિતાજીનું અવસાન કેવી રીતે થયું? એક્સિડન્ટ થઈ. એક્સિડન્ટ થયું પપ્પાનું. કેટલો સમય અંદાજિત થયો હશે? 8 મહિના. એમના પિતાશ્રી અવસાન પામ્યા, જે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તો તેઓને 8 મહિના જેટલો સમય થયો છે. તો તમારા માતાનું અવસાન કેવી રીતે થયું હતું? સાપ કરડવાથી. તો એમને અંદાજિત કેટલો સમય થયો? 6 વર્ષ. 6 વર્ષ. 6 વર્ષ પહેલા સુરેશભાઈના પત્નીને સાપ કરડવાથી મૃત્યુ પામ્યા હતા અને 8 મહિના પહેલા તેઓ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. તેમને 5 દીકરીઓ અને એક દીકરો છે, જેઓ 18 વર્ષથી બધા જ નીચે છે. આ પરિવાર પાસે ન તો પોતાનું સારું મકાન છે અને જુવાન દીકરીઓ થતાં બાથરૂમ કે એવી જીવન જરૂરિયાત વસ્તુઓ પણ જરૂરી છે હાલના સમયમાં. આ પરિવાર પાસે ન તો બાથરૂમ છે અથવા ન તો પોતાનું સારું મકાન છે કે જેની અંદર જેઓ સારી રીતે રહી શકે. તેમજ આ 5 નિરાધાર બહેનો અને એક ભાઈ, એટલે 6 પરિવારનું ઘર અહીંયા રહે છે અને 2 બહેનો છે તે મજૂરીએ જાય છે અને બીજા નાના ભાઈ બહેન છે તે અભ્યાસ અર્થે ગામની શાળામાં જાય છે. આવા પરિવારને એક નાની એવી મદદ કરશો, અથવા તો કોઈ આજુબાજુના ગામના વ્યક્તિઓ જોતા હોય તો અમને જીવન જરૂરિયાત રાશનની ચીજ વસ્તુ તેમજ કપડાની ચીજ વસ્તુઓ આપશો તો પણ ચાલશે. અને ખાસ એક બીજી નમ્ર અપીલ ફરીવાર કહું છું કે આ પરિવારને એક જો સારું મકાન બને તો વધારે સારું છે, જેથી 5 બહેનો અને એક ભાઈ એ સારી રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે. તો બેન, તમારું નામ જણાવશો? નંદની. નંદની બેન,
આ વિડીયોના માધ્યમથી તમે લોકોને કંઈ કહેવા માંગશો? અમારે ઘર નથી એક રહેવા, પતરાનું ઘર છે અમારે. ચોમાસામાં પાણી ભરી જાય. નંદનીબેન દ્વારા એવું જણાવવામાં આવે છે કે ભાઈ તેમને મકાન નથી અને ચોમાસાની અંદર તેમજ ઉનાળાની અંદર ઘણી બધી તકલીફ પડે છે. તો ખાસ આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે અથવા તો કોઈ એવી સંસ્થા દ્વારા આની મદદ કરવામાં આવે તો વધારે સારું રહેશે. તો કુસુમબેન, આ તમને 20 દિવસની જે રાશનની કીટ આપી છે તે ચૌહાણ નવલસિંહ ભાઉભા ગામ ઝાંઝરકા તરફથી આપવામાં આવી છે. તો તમે એમને કંઈ 2 શબ્દ કહેશો? ભગવાન એમને સુખી રાખે. સરસ. કુસુમબેન દ્વારા પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે કે ભગવાન માતાજી એમને સુખી રાખે. તો આવી જ રીતે અમારી જીવ મૈત્રી યુટ્યુબ સેવાને સહકાર આપતા રહેજો અને આવા પરિવારો ખાસ સુરેન્દ્રનગર ની આજુબાજુના વિસ્તારો હોય તો અમારો સંપર્ક જરૂરથી કરજો. અમે બને ત્યાં સુધી સેવાનો પૂરો પ્રયત્ન કરીશું. જય માતાજી.